5 વર્ષની બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગના તપાસના તરકતને લઈ એમએલએ મેદાનમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ થયો, અધિકારી કયા હતા અને ઘટના બન્યા પછી અધિકારી કેમ તપાસ કરવા જાય છે? ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ થયો અને અધિકારી કયા હતા? ઘટના બન્યા પછી અધિકારી કેમ તપાસ કરવા જાય તો કાર્યવાહી થઈ હોત તો આ આખા જે જથ્થો ક્યાંથી આવ્યો? માત્ર રેસ્ટોરન્ટ બંધ કરાવવા, સીલ કરવું અને નોટિસ આપી કડક કાર્યવાહી છે। આ બાબતે કડક કાર્યવાહી નહીં પરંતુ કાયદો કડક હોવા જોઈએ અને લોકોમાં કાયદાનો ડર હોવો જોઈએ। જી સાહેબ, પત્ર લખ્યો છે આરોગ્ય મંત્રીને વસ્તુઓમાં ભેળસેળ બાબતે, શું કહેશો? થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરન્ટમાંથી મગાવેલે ખાવાનું એક કુટુંબે ખાધું અને ખાધા પછી ફૂડ પોઈઝનિંગની અંદર 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું। આવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર આવ્યા પછી આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને અમે કડક કાર્યવાહી કરીશું એવી વાતો કરી અને અસંખ્ય જગ્યાએ તપાસ કરવામાં આવી છે, હોટલોને સીલિંગ કરવામાં આવ્યું છે, નોટિસો આપવામાં આવી છે અને અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે। મારો પ્રશ્ન એ છે કે આ 5 વર્ષની બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ જાણવું જોઈએ અને જો ફૂડ પોઈઝનિંગથી જ એનું મૃત્યુ થયું હોય તો એની સામે કાર્યવાહી શું થઈ? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી રેસ્ટોરન્ટ ઉપર જઈ તપાસ કરે, અખાદ્ય પદાર્થો પકડાય નાશ કરવો, એને કડક કાર્યવાહી કહેવાય? નોટિસ આપી દેવાની એને કડક કાર્યવાહી કહેવાય? સીલિંગ કરી 2-5 દિવસ 10 દિવસ હોટલ બંધ રહીને ફરીવાર ખુલી જાય એને શું કડક કાર્યવાહી કહેવાય? આ કડક કાર્યવાહીથી આ બધી વસ્તુઓ બંધ થવાની છે, ભેળસેળ બંધ થવાની છે, સ્વચ્છતા જો રેસ્ટોરન્ટની અંદર શું ગંદકી દૂર થઈ જવાની છે, સ્વચ્છતા આવી જવાની છે? આવી કાર્યવાહીથી કંઈ થવાનું છે? આ દેખાડો છે, આ કોઈ કડક કાર્યવાહી નથી। અસંખ્ય હોટલોને સીલિંગ થઈને ખુલી જાય છે, થોડાક દિવસ રહે, થોડાક દિવસ તપાસ ચાલશે, પછી પાછું એની એ જ રફતાર, એની એ જ વાત। આટલી બધી હોટલની અંદર અખાદ્ય પદાર્થ પકડાયો, ગંદકી પકડાય, અત્યાર સુધી કાર્યવાહી કરીશું તો આરોગ્ય વિભાગ શું કરતું હતું? ઊંઘતું હતું? શું કરતું હતું? આટલી બધી રેસ્ટોરન્ટની અંદર, હોટલની અંદર ગંદકી પકડાય, અખાદ્ય પદાર્થ પકડાય, નોટિસો આપવી પડે, સીલિંગ કરવું પડે, જથ્થાનો નાશ કરવો પડે, તો આરોગ્ય વિભાગે કર્યું શું અત્યાર સુધી? ક્યાં હતું આરોગ્ય વિભાગ? મારો પ્રશ્ન એ છે કે અખાદ્ય પદાર્થ બનાવનારી રેસ્ટોરન્ટ, હોટલોની અંદર ડર પેદા કેમ નથી થતો? એનામાં ડર કેમ નથી? કારણ કે કડક કાર્યવાહી નથી, આપણી પાસે કડક કાયદો નથી। કડક કાયદો બને, કડક કાયદાનો પ્રમાણિકપણે કડક અમલ થાય, લોકોને સજા થાય તો લોકોને ડર પેદા થાય। એટલા માટે મારી માગણી છે કે કડક કાર્યવાહી કોને કહેવાય? કે લોકોમાં ડર પેદા થાય, આ વસ્તુ બધી બંધ થઈ જાય, એને કડક કાર્યવાહી કહેવાય। ખાલી દેખાડા પૂરતી 2-5 દિવસ કાર્યવાહી થાય પછી હતું એની રફતાર, એની એ વાત, એનું એ જ બધું પાછું ચાલુ થઈ જાય, હોટલો ચાલુ થાય, ગંદકી ચાલુ થાય, તો એનો કોઈ મતલબ નથી, કોઈ કડક કાર્યવાહી નથી। અને એટલા માટે મારી લાગણી અને માગણી છે કે આવા માફિયાઓ ઉપર કડક કાયદાનો શિકંજો કસવો જોઈએ, કડક કાયદો બનાવી અને એની સામે કડક કાર્યવાહી થાય એવી મારી માગણી છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।